વેલકમ ટુ ચેતુસ કિચન। તો આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ એવા ખરખરિયા બનાવવાના છીએ। ખરખરિયા એટલે કે જે અળવીના પાન હોય છે એના આપણે ભજીયા બનાવવાના છીએ, એને ખરખરિયા પણ કહી શકો છો। તો અહીંયા આપણે અળવીના પાન કોઈ પણ નાના મોટા તમે લઈ શકો છો। તો અહીંયા આપણે અળવીના પાન લઈ લીધા છે ને 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। એની અંદરથી આપણે એની ચટણી બનાવવાની છે। ચટણી એટલે કે જે ફરસાણ સાથે ખાવાની જે કઢી હોય છે એ બનાવવાની છે। તો એ આપણે અહીંયા આમાંથી 2 ચમચી લોટ લઈ અને આપણે એ કઢી બનાવશું। અહીંયા 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે, લીલા ધાણા, અહીંયા આપણે 1 ઇંચ આદુ જેટલો ખમણી લીધું છે, અને અહીંયા આપણે 1 લીલું મરચું સુધારી લીધું છે, અડધી ચમચી જેટલા અજમા લીધા છે, 1 ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ લીધી છે જે આપણે કઢી બનાવશું એમાં ગળપણ માટે, અને અહીંયા આપણે 1 કપ જેટલી છાશ લીધી છે, ખાટી છાશ લીધી છે। આ તમારી પાસે ખાટી છાશ ન હોય તો દહીં પણ લઈ શકો છો। અને અડધી ચમચી જેટલા અજમાને રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવા ખરખરિયા અને ખરખરિયા સાથે ખાવાની કઢી બનાવશું। પહેલાં આપણે કઢી બનાવી લેવાની છે। તો 2 ચમચી જેટલો ચણાનો લોટ આપણે આની અંદર જ ઉમેરી અને બ્લેન્ડર માર લેશું। તો આપણે ચણાનો લોટ અને છાશની અંદર ઉમેરી અને બ્લેન્ડર માર લીધું છે। 1 કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું પાછું। હવે આપણે કઢીનો વઘાર કરવાનો છે। અહીં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે, તેલને આપણે ગરમ થવા દેવાનું છે। અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું, 1 સૂકું મરચું ઉમેરી દઈશું, ચપટી હિંગ ઉમેરી દઈશું, મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, ને ચપટી હળદર ઉમેરી દઈશું, અને કઢીનો આપણે વઘાર કરવાનો છે। પહેલાં આદું ઉમેરી દઈશું, લીલા મરચાં, હવે આપણે કઢીનો વઘાર કરી દઈશું। ગળપણ માટે ખાંડ ઉમેરી દઈશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું। અહીંયા આપણે લોટ લઈ લીધો છે, 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધેલો એ અહીંયા ઉમેરશું, એનાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી એવા થશે। તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે અહીંયા કોર્નફ્લોર ઉમેરો તો પણ ચાલે। માં આપણે ઉમેરી દઈશું, 5 ચમચી જેટલી હળદર ઉમેરશું, 5 ચમચી જેટલું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। સાઈડ ઉપર આપણી કઢી પણ સરસ ઉકળે જ છે, ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ। મસાલા સાથે સરસ મિક્સ કરી લીધું છે, થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લઈશું। આનું બેટર બહુ ઘાટું પણ નહીં, આછું પણ નહીં, એવું આપણે આને બેટર તૈયાર કરવાનું છે। જે આપણે બટેટાની પતરીના જે ભજીયા બનાવીએ એ રીતે જ આનું બેટર તૈયાર કરવાનું હોય છે। તો અહીં આપણું મસ્ત એવું બેટર તૈયાર થઈ ગયું છે। આવું આપણે બેટર તૈયાર કરવાનું, તમને ચમચીથી બતાવું કેવું આપણે બેટર તૈયાર કરવાનું છે। અને અજમા તો તમે ખાસ ઉમેરજો, આ ભજીયાની અંદર અજમાનો ટેસ્ટ બહુ મસ્ત એવો આવે છે। આવી રીતે આપણા ચમચીમાંથી આપણું બેટર પડવું જોઈએ, ને પાછળ આપણા કોટ થવું જોઈએ આવી રીતે, તો જ આપણા મસ્ત એવા ભજીયા તૈયાર થશે। તો અહીં આપણી કઢી પણ તૈયાર થઈ ગઈ છે, જ્યાં આપણે બેટર તૈયાર કરી લીધું ત્યાં આપણી કઢી તૈયાર થઈ ગઈ છે। હવે સાઈડ ઉપર રાખી દઈશું।
અળવીના પાનમાં જે જાડો ભાગ હોય ને એને આવી રીતે આપણે ચાકુથી અથવા તો કાતરથી તમે કાઢી શકો છો સરળતાથી. તો આ જે જાડો ભાગ હોય ને આવી રીતે આપણે કાઢી લેવાનો છે. જો આવી રીતે એકદમ સરળતાથી નીકળી જાય છે. સાઈડની જ્યાં હોય એ તો એકદમ કૂણી હોય છે, તો એમાં કંઈ થતું નથી. તો આને ગમે એ રીતે તમે કટ કરી શકો છો. શેપનું કોઈ મહત્ત્વ નથી, ગમે રીતે તમે કટ કરી શકો છો. ચોરસ કરી શકો, ત્રિકોણ કરી શકો. રીતે તમે ગમે તે શેપના ભજીયા આપણે તૈયાર કરી શકીએ છીએ. જુઓ થઈ ગયું છે. થોડું બેટર ઉમેરીને આપણે જોઈ લીધું છે ને સાઈડ ઉપર કઢી પણ તૈયાર થઈ ગઈ છે ને એમાં ઉપરથી આપણે ધાણા પણ સ્પ્રિંકલ કરી દીધા છે. અને હવે આપણે અહીંયા ખરખરિયા બધા એટલે કે અળવીના પાન બધા સુધારી લીધા છે આપણે. આવી રીતે કોઈ પણ શેપમાં તમે સુધારી શકો છો. અને આપણે સોડા વગર જ એકદમ મસ્ત એવા આપણાના ભજીયા તૈયાર થાય છે. આવી રીતે આપણે પાનને પકડી રાખવાનું, વધારાનું જે બેટર હોય એ નીકળી જાય. બહુ મસ્ત એવા ભજીયા તૈયાર થાય છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમે કઈ રીતે ભજીયા બનાવ્યા અને કેવો ટેસ્ટ લાગ્યો. એ ઉપર આવી જાય પછી આપણે બીજા ભજીયાને ઉમેરવાનું. વ્યવસ્થિત બેટર બન્યું હશે ને તો જ આ ભજીયા સરસ થશે, નહીંતર બેટર નોટ અને આપણા પાત્રા ઉપર બેટર ચોટે નહીં ને તો પણ ભજીયા સરસ થાય નહીં. જો ફૂલીને સરસ દડા જેવા થાય છે. જેટલા આપણી કઢાઈમાં આવશે એટલા આપણે તળી લેશું. આપણે ઝારાની અંદર ઊંચા નીચા કરીએ ત્યાં જ તમને એવું લાગશે કે મસ્ત એવા આપણા ખરખરિયા તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે બધા ખરખરિયા આપણે તૈયાર કરવાના છે. તો બધા ભજીયા આપણે આમ જ બનાવી લેશું અને બધાની સાઈડ ચેન્જ કરી લેશું આપણે. તો અહીં આપણા ખરખરિયા તૈયાર છે. જો ડીશમાં ઊંચા નીચા કરીએ તો પણ સરસ એવો અવાજ આવે છે. તો ખરખરિયા તૈયાર છે. તો કઢી સાથે હવે આપણે સર્વ કરી લેશું. તો વરસતા વરસાદની અંદર ખંભાતના ફેમસ એવા ખરખરિયા તૈયાર છે. અને તમે અળવીના ભજીયા પણ કહી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.